નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। કબૂતરબાજી કૌભાંડમાં 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા। 4 DYSP 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ। ફ્રાન્સમાં વાર્ટી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકાએ અટકાવી રાખેલા વિમાનમાં સવાર મુસાફરોમાંથી ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યો છે। 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા છે। આ તમામ લોકો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। CID ક્રાઇમ આ તપાસમાં જોડાઈ છે। આ મુસાફર હાલ તો ફ્રાન્સથી મુંબઈ પહોંચ્યા છે। હાલ આ તપાસમાં 4 DYSP સહિત 16 પોલીસ અધિકારીઓ કબૂતરબાજીના કામમાં જોતરાયા છે। તપાસમાં તમામ યાત્રીઓના પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને એજન્ટોની પણ તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાતીઓને વિદેશ મોકલનાર એજન્ટોને લઈને તપાસ શરૂ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે 303 યાત્રીઓ સાથે દુબઈથી નિકારાગુઓ જવા નીકળેલી ફ્લાઇટ ઈંધણ ભરાવવા ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર રોકાઈ હતી। ત્યારે માનવ તસ્કરીની શંકાના આધારે ફ્લાઇટને વેન્ટી એરપોર્ટ પર જ રોકી દેવાઈ હતી અને આખરે 3 દિવસ સુધી સતત તપાસ બાદ ફ્લાઇટને ઉડાન ભરવાની મંજૂરી અપાઈ હતી। 300થી વધુ ભારતીયોમાંથી 21 જેટલા ગુજરાતીઓ પ્લેન મારફતે મેક્સિકો બોર્ડર મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરવાના હતા। સમગ્ર કબૂતરબાજીમાં ભારતીય દૂતાવાસ તરફથી સૂચના મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવશે। ફ્રાન્સમાં રહેલી ઇન્ડિયન એમ્બેસીને તપાસ મુસાફરોની વિગતો મોકલવામાં આવશે। ત્યારબાદ ઇન્ડિયન એમ્બેસી મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સને જાણ કરશે। દિલ્હી હોમ એફેર્સ દ્વારા ગુજરાત હોમ ડિપાર્ટમેન્ટ જાણ કરવામાં આવશે। માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં અટકાવાઈ હતી ફ્લાઇટ। ઉલ્લેખનીય છે કે 22 ડિસેમ્બરની સાઉદી અરેબિયામાં દુબઈ એરપોર્ટથી નિકારાગુઓ જઈ રહેલી ફ્લાઇટ ઈંધણ ભરાવવા ફ્રાન્સના વાર્ટી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી। આ દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માનવ તસ્કરીની આશંકા જતા એરપોર્ટ પર પોલીસનો કાફલો ખડકી ફ્લાઇટને અટકાવી દેવાઈ હતી। અધિકારીઓને બાતમી મળી હતી કે ફ્લાઇટમાં બેઠેલા ભારતીય સહિતના લોકો માનવ તસ્કરીનો ભોગ બની રહ્યા છે। ત્યારબાદ ફ્લાઇટને અટકાવી દેવાઈ હતી। ગેરકાયદેસર પ્રવેશ માટે નિકારાગુઓ જાણીતો દેશ। પેરિસમાં સરકારી વકીલોના કાર્યાલયે કહ્યું કે એક અજાણી માહિતી મળ્યા બાદ ફ્લાઇટને અટકાવાઈ હતી। આ ફ્લાઇટ સંયુક્ત આરબ અમીરાતના દુબઈ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી। આ ચાર્ટેડ રોમાનિયાની વિમાન કંપનીનું હોવાનું પણ સામે આવ્યું છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।